વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર ત્રિકોણમિતિના પ્રસ્તાવનાની અંદર વિડીયો 1 અને 2 જોયા. બંનેની અંદર એની થિયરિકલ જે માહિતી હતી, તેમજ સૂત્રો હતા, નિત્ય સમૂહ હતા, ગુણોત્તર હતા, તેના વિશે આપણે ચર્ચા કરી. જો ઘણા વિદ્યાર્થીઓ તે ના જોયા હોય તો પહેલાં એ વિડીયો જોઈને પછી આ વિડીયો જોશો તો જ ખબર પડશે, નહીં તો ખબર પડશે નહીં. બરાબર છે મિત્રો? તો ચલો આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં એક્ઝામ્પલ ગણી લઈએ, પછી સ્વાધ્યાયની શરૂઆત કરશું. મિત્રો, આની અંદર તમને કોઈ પણ બે બાજુના માપ તમને આપી દેવામાં આવશે. કોઈ પણ રીતે કોઈ પણ બે બાજુનું માપ તમને આપી દેવામાં આવશે અને આપણે પાયથાગોરસના સિદ્ધાંતથી ત્રીજી બાજુનું માપ શોધી લેવાનું. પાયથાગોરસનો સિદ્ધાંત શા માટે? આમાં દરેક દાખલાની અંદર કાટખૂણ ત્રિકોણની જ આકૃતિ આવશે. કાટખૂણ ત્રિકોણ સિવાય બીજી કોઈ આકૃતિ આવશે નહીં. એટલે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ, એ સૂત્ર આપણે જાણીએ છીએ, આગળથી ભણતા આવ્યા છીએ 9મા ધોરણથી. બરાબર છે? એટલે આપણને બરાબર ખ્યાલ હોય. તો એ પાયથાગોરસના સિદ્ધાંતથી ત્રીજી બાજુનું માપ શોધી લેવાનું. બધા દાખલામાં આ જ કરવાનું છે. તમને એમ કે નહીં કે ત્રિગુણોત્તર બાકીના ગુણોત્તર શોધો, તો બાકીના ગુણોત્તરમાં તમને બે બાજુના માપ આપી દેવામાં આવશે. હવે એમ ડાયરેક્ટ રીતે આપી દે તો સારું છે, ન કે બીજી રીતે પણ આપે છે. કેવી રીતે આપે એ તમને સમજાવું. ઘણી વખત તમને આપી દે કે AB બરાબર 29 અને AC બરાબર 20 અથવા CB બરાબર 21. આ ન આપે તો તમને આવડી જાય. પણ ઘણી વખત એમ ના આપે ને આમ આપે કે tan બરાબર 4/3 છે, tan બરાબર 4/3. તો આપણે બાજુનું માપ કેવી રીતે લખવાનું? tan દીધું હોય કે sec દીધું હોય, cot દીધું હોય તો એને ગુજરાતી કરતાં આપણને આવડે છે. બરાબર છે? કેવી રીતે આવડે છે? મેં તમને શીખવાડ્યું છે. સાબા પાબા સાબા પાબા, આમ સાબા પાબા સાબા પાબા. તો કઈ રીતે થશે? સાબા પાબા સાબા પાબા, સાબા પાબા સાબા પાબા. અને અહીંયા લખવાનું છે કર્ણ. બરાબર છે? આ થશે સાઇન, કોસ અને ટેન. એ તમને શીખવાડેલું છે. સાઇન, કોસ, ટેન. સામેની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. અને પછી કોસેક, શેક અને કોટ કરવું તો આનાથી ઉલટું, કર્ણ છેદમાં સામેની બાજુ. એટલે સાબા પાબા સાબા પાબા. બસ આટલું યાદ રાખવાનું છે, બાકી કોઈ યાદ રાખવાનું નથી. સાબાથી છે સામેની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ છેદમાં કર્ણ, સાબા કર્ણ. એ પછી લખવાનું સાબા પાબા સાબા પાબા. એ સાબા અંશમાં લખવાનું, એ અંશમાં લખવાનું, અંશ અને છેદમાં લખવાનું. પછી કર્ણ કર્ણ લખી નાખવાનું બેમાં. અને આ સાઇન, કોસ ને ટેન છે. આપણે ખાલી કોની જરૂર છે? 5 એ 5 ની જરૂર છે. બરાબર છે? તો આનાથી ઉલટું આ સાઇન છે. આ બધા મળી જાય કે નહીં? જો આ મળી ગયું. તો સાઇનનું કોસેક, કોસેકનું શેક અને ટેનનું કોટ. તો આનાથી ઊંધું કરી નાખો. કર્ણ છેદમાં સામેની બાજુ ઊંધું, કર્ણ છેદમાં પાછળની બાજુ ઊંધું, પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. આવી ગયું મિત્રો? 6 ના નામ આવે ને? સાબા 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 પાબા સાબા પાબા કરી નાખો અને થઈ જાય. તો હવે આપણને અહીંયા કોનું માપ દીધું છે? ટેન. ટેનનો અર્થ થાય સામેની બાજુ પાછળની બાજુ. બરાબર છે મિત્રો? આમાં તમે ટેન કોઈને પણ માની શકો છો. એને પણ માની, લાગુ કોને માનો? આ બે લઘુ કોણ, આને પણ માની શકો, આને પણ માની શકો. પણ દાખલામાં આપણને એને માનવાનું કીધું છે. કોને માનવાનું કીધું છે? એ. એટલે આપણે એને જ માનવાનું. કોને માનવાનું? એને. દાખલામાં કોઈ તમને ન આપેલું હોય તો ગમે તે લઘુકોણ છે, આ લઘુકોણમાંથી એ અને સી લઘુકોણ છે, બી કાટકોણ છે,
તો એમાં તમે ગમે તેને માની શકો, પણ દાખલામાં સૂચના આપેલી હોય કે આને જ માનવાનું, તો તમારે એને જ માનવાનું. તો અહીંયા આપણને tan a કીધું છે, તો આપણે અહીંયા જ આપણે tan આને જ માનશું, એને. તો tan બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો હંમેશા આ ઉપરનો અંશ રહ્યો ને સામેની બાજુ હોય, અને આ ત્રગડો રહ્યો ને પાછળની બાજુ કહેવાય. એટલે આ એની સામેની બાજુ 4 થાય અને એની પાછળની બાજુ 3 થાય. એટલે મિત્રો આપણને ઇનડાયરેક્ટ રીતે કહીએ તો BC બરાબર 4 આપી દીધું છે અને AB બરાબર 3 આપી દીધેલું છે. આમ તમને ડાયરેક્ટ નથી કીધું કે BC બરાબર 3 ને AB બરાબર BC બરાબર 4 ને AB બરાબર 3 આ રીતે આપે. તો આ રીતે આપે તો આપણે ગુજરાતી જોઈ લેવાનું. સામેની બાજુ પાછળની બાજુ આપેલી છે, અને કોષ આપે તો પાછળની બાજુ કર્ણ આપેલી છે, તો આ પાછળની બાજુના કર્ણ લખી નાખવાનું. એવી રીતે લખાય. સાઈન આપે તો સામેની બાજુ કર્ણ લખાય. એટલે આ ગુજરાતી તમને આપેલું હોય, અહીંયા તમે કોઈ પણ આંકડા આપે 3/4, 5/4, 6/7, 8/7, તો આ બે બાજુઓ તમારે લખી નાખવાની, અને પછી ત્રીજી બાજુ તમારે પાયથાગોરસના સિદ્ધાંતથી શોધી નાખવાની. બે બાજુ તમને આપશે. એક આ રીતે આપે tan a 4/3, એક રીતિ થઈ. તો આપણે tan આપે કે કોસ આપે કે ગમે તે આપે, આપણે સામે બાજુનું નામ માપ લખેલા છે એ પ્રમાણે લખેલું. માનો કે તમને sec આપેલું હોય, આને sec માની લીધો, તો 4/3 તો sec છેદમાં કર્ણ છેદમાં પાબા. તો ઉપરનો કર્ણ માનવાનો, તો 4 અહીં આવે, પાછળની બાજુ 3 અહીં આવે. આવી રીતે બરાબર છે. એટલે તમને tan ની જગ્યાએ કોઈ પણ આ 6 માંથી આપેલું હોય તો બાજુઓ લખતા આવડવું જોઈએ, કારણ કે સામેની બાજુ લખેલ છે એ પ્રમાણે માપ, ઉપરનું માપ હોય ઉપરના પ્રમાણે હોય, અને નીચેનું માપ હોય નીચેના પ્રમાણે હોય. એ પ્રમાણે તમારે અહીંયા લખી નાખવાનું. બરાબર છે મિત્રો? આવડી જાય ને? હવે તમારે પાયથાગોરસના સિદ્ધાંતથી આ કર્ણનું માપ શોધી દેવાનું. આપણને બે બાજુ આપેલી છે, તો પાયથાગોરસ સિદ્ધાંતથી એક બાજુનો વર્ગ બરાબર બીજી બાજુનો વર્ગ બરાબર ત્રીજી બાજુનો વર્ગ બરાબર કર્ણ થાય. બરાબર છે મિત્રો? તો આ હું કાઢી નાખું છું. બરાબર? કે તમને રફ કામની અંદર પેલું આ જ કરી લેવાનું કે પાબા કોને કહેવાય નહીં. બરાબર છે? તો પેલી બાજુનો વર્ગ 16 નો 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 નો 25, 25 નો વર્ગ 5. પાયથાગોરસના સિદ્ધાંતથી આપણે ડાયરેક્ટ શોધી શકીએ. આ સીધું 5 આવે, પણ આપણે લખવું પડે. એટલે કે અહીંયા સામેની બાજુ 4 કહેવાય અને પાછળની બાજુ 3 કહેવાય. tan થીટા બરાબર શું થાય? આ tan થીટા છે. બરાબર છે? તો tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલે ઉપરનો આંકડો છે એ સામેની બાજુ કહેવાય. આને tan માનવાનો છે, એટલે સામેની બાજુ 4, નીચેનો આંકડો 3 છે એટલે આને 3. એટલે 3 ને 4 મળી ગયું. હવે કાટકોણ ત્રિકોણ હોવાથી પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ, એક બાજુનો વર્ગ એટલે બીજી બાજુનો વર્ગ. તો AC નો વર્ગ છે એટલે એક બાજુ 3 છે અને બીજી 4 છે. 3 નો વર્ગ 9, 4 નો 16 ને 25 છે. વર્ગ કાઢવો હોય તો વર્ગનું કાઢવું પડે. AC બરાબર વર્ગનું 25 બરાબર 5 થાય. એટલે AC નું માપ 5 આવે. એ તો તમને આવડે. બસ હવે તમને આ ગુજરાતી સૂત્ર આવડે જ છે કે કોટ બરાબર પાછળની બાજુ સામેની બાજુ થાય, સાઈન બરાબર સામેની બાજુ કર્ણ થાય, કોસ બરાબર પાછળની બાજુ કર્ણ થાય. હમણાં આપણે અહીંયા જોયું. તો હવે 5 બાકીના લેવા, અને આમ તો કોટ તો તમે આ tan છે ને ઉલટું કરી નાખો તો કોટ થઈ જાય, કારણ કે એની વેધ છે 3/4. પણ તમારે એમ લખવું હોય, આ ગુજરાતીમાં પરીક્ષામાં લખવાનું નથી. તમારે સીધું કોટ સીધું 3/4 લખવાનું છે. યાદ રાખજો. આ તમને યાદ રહે, મનની અંદર પાછળ પકાનાની અંદર બનાવી નાખવાનું છે. પરીક્ષામાં કર્ણ છેદમાં સાબા એવું નહીં લખતા. તમારે ડાયરેક્ટ સીધું કોટ એ બરાબર 3/4 લખી નાખવાનું. હજુ સાઈન બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય, તો આને સાઈન માનો. સામેની બાજુ 4 છેદમાં કર્ણ, તો 4/5. બરાબર છે? આને માનતા જવાનું. tan માન જે કીધું હોય એને જ માનવાનું છે. આપણે બધા એ જ શોધવાના, કોટ એ સાઈન એ, તો આને માનતા જાઓ. બરાબર છે? પેલા આને કોટ માનો. કોટ એ એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. બરાબર છે? તો કોટ મીન્સ પાછળની બાજુ છેદમાં સામેની બાજુ, તો પાછળની બાજુ છેદમાં સામેની બાજુ, તો 3/4. કેટલા આવશે? 3. સાઈન અને હવે સાઈન માનો. સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 4/5. સોરી, સામેની બાજુ છેદમાં કર્ણ 4/5.
હવે કોષ માનો, આને હવે કોષ માનો તો પાછળની બાજુ છેદમાં કર્ણ તો 3/5. હવે આને કોષેક માનો તો કર્ણ છેદમાં સામેની બાજુ 5/આને આને આને 5/4 બરાબર 5/4. અને શેક એટલે કર્ણ છેદમાં પાછળની બાજુ કર્ણ એટલે 80 5 અને પાછળની બાજુ એટલે 3. સમજાય કે મિત્રો? એટલે આ જે છે ને આ 10 છે, આ એ છે ને એકવાર 10 માનવાનો, પછી કોટ માનવાનો, કારણ કે આપણે માપ બધા એ શોધવાનું છે. એ ના અન્ય ગુણોત્તર એ, તો આને પેલા કોટ એ કરવાનો, આને કોટ નામ દો. તો કોટ એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ, પાછળની બાજુ એટલે 3 થાય, સામેની બાજુ 4 થાય, 3/4. પછી હવે આને સાઈન માનો, આને સાઈન માની તો સાઈનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ, તો આને સાઈન માની તો સામેની બાજુ 4 થાય અને કર્ણ 5 થાય, તો 4/5 આવી ગયું. હવે આને કોષ માનો, કોષનું સૂત્ર છે પાછળની બાજુ છેદમાં કર્ણ, તો આ પાછળની બાજુ 3 થાય, કર્ણ 5 થાય, તો 3/5. હવે આને કોષેક માનો, કોષેકનું સૂત્ર છે કર્ણ છેદમાં સામેની બાજુ, તો 5/3 5/4. કોષ આને કોષ માની એટલે કર્ણ છેદમાં સામેની બાજુ 4 છે, 5/4 આવ્યું સામેની બાજુ. હવે આને શેક માનો તો કર્ણ છેદમાં પાછળની બાજુ, આને શું માનવાનું? શેક. કર્ણ એટલે 5/5 પાછળની બાજુ એટલે 3, તો 5/5 માપ આવી ગયા. બરાબર છે મિત્રો? સાબા પાબા સાબા પાબા, સામેની બાજુ પાછળની બાજુ છેદમાં કર્ણ કર લખો, એના નિગુણથી 3 લખો એટલે ત્રણેયના માપ તમને મળી જાય. કોઈ તમારે યાદ રાખવાનું ન હોય, ગુણોત્તર પણ યાદ રાખવાની જરૂર નથી, અને કોઠો પણ મેં તમને સરસ રીતે શીખવાડી દીધો છે. કોઠો પણ યાદ રાખવાની જરૂર નથી. ઓટોમેટિકલી ચારે ખાનામાં 0 1 2 3 4 લખી, નીચે 4 લખીને વર્ગમૂળ કાઢી પહેલી લાઈનમાં લખી નાખવાનું. એ તમે શીખી ગયા છો, મેં શીખવાડી દીધું છે. એટલે બંને પદ્ધતિ મેં શીખવાડી દીધી છે. એટલે આ પ્રકરણમાં આ દાખલો આવશે ને આવશે. તમને નિત્યસમવાળા દાખલા જે વિદ્યાર્થીને અઘરા લાગે છે એ ન કરો તો કંઈ નહીં, પણ આ તો કરવા જેવા જ છે ને. આમાં તો તમને કંઈ અઘરું નથી. ખોટા નકામ માર્ક જવા દો. નિત્યસમના તમે 4 માર્ક ભલે જાય, બાકીના 5 તો આવે. 8-9 માર્કનું ચેપ્ટર છે, તો બાકીના તો આ તમને આવે ને. આ તો કાંઈ નથી, એકદમ ઈઝી છે. મેં તમને સરળ રીતે શીખવાડી દીધું છે. આવડે એવું છે, એકદમ ઈઝી ને સરળ. જેની કિંમત માંગી હોય 5/5ની, એની કિંમત આપણે શોધી લેવાની. એમાં કોઈ જાતનું કંઈ આપણને મહેનત પડે એમ નથી. તો મિત્રો હવે દાખલા નંબર 2માં જોઈએ. ઉદાહરણ નંબર 2 ની અંદર આપેલું છે લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી બરાબર સાઇન ક્યુ છે. તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થાય. મિત્રો ઉદાહરણની અંદર જે ગણેલો દાખલો છે લાંબો લચક છે અને રીત બહુ લાંબી છે. તો આ મેં તમને ટૂંકી રીતે એકદમ સરળ ને સારી રીતે શીખવાડી દઉં, અને એક જ આકૃતિથી પતી જાય. ઉદાહરણમાં તમને 2 આકૃતિથી ગણેલો છે અને લાંબો ગણેલો છે. એ સાચો જ છે, પણ પદ્ધતિ લાંબી છે. આ હું ગણાવું છું એ પણ ભૂમિતિના નિયમ મુજબ જ છે, સાચો જ છે. પદ્ધતિ ટૂંકી છે, જોઈ લો. આપણને કીધું છે કે લઘુકોણ બી અને ક્યુ છે, તો આપણે બી અને ક્યુ લઘુકોણ માનીએ. આ બી આ લઘુકોણ કહેવાય, એક જ. આ બી આપણને ચોખ્ખું આપી દીધું દાખલામાં કે લઘુકોણ બી તથા ક્યુ માટે, તો લઘુકોણ બી અને આ ક્યુ છે. અહીંયા ગમે તે નામ આપી દો તમે, એક્સ વાય ઝેડ, કોઈ પણ પી નામ આપ્યા, કાટખૂણો પી એટલે પીબીક્યુ કાટખૂણો થાય આપણું. બરાબર છે? અહીંયા કોઈ પણ નામ તમે આપી શકો છો. આ બે બરાબર આપવાના દાખલા પ્રમાણે બી અને ક્યુ લઘુકોણ શું હોય એ દાખલામાં આપેલા છે આપણને. એટલે આ બે નામ એક્ઝેક્ટલી અહીંયા આપો પી કે અહીંયા આપો ક્યુ, એ કાંઈ તમારે નક્કી ન હોય. તમારે અહીંયા પણ ક્યુ આપી શકો, અહીંયા પણ બી આપી શકો. બે લઘુકોણ છે એકબીજા આપી શકો. મેં અહીંયા આપ્યું છે, આ ક્યુ અહીંયા આપી છે. બરાબર છે? એટલે હવે આપણે સાઇન બી, આપણે જરૂર કોની છે? સાઇન બી સાઇન ક્યુ ની. તો સાઇન બી શોધી લઈએ. સાઇન બી એટલે આને પહેલા સાઇન બી માનો, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ પીક્યુ, તો આ પીક્યુ છેદમાં કર્ણ એટલે બીક્યુ. બરાબર છે? હવે સાઇન ક્યુ આપણે કોનું માપ જોઈએ? સાઇન ક્યુ. હવે વળી આને સાઇન માનો. પહેલા જો સાઇન બી છે, બરાબર? સાઇન બી આ છે, તો સાઇન બી, તો બી ને સાઇન માનીને આપણે સૂત્ર લખવાનું. બી માનો ત્યારે સામેની બાજુ આ થાય અને કર્ણ આ થાય. હવે તમે ક્યુ ને માનો ત્યારે સામેની બાજુ પીબી થાય અથવા બીપી થાય. શું થાય? બીપી છેદમાં બીક્યુ. કર્ણ બેમાં સેમ આવશે, કર્ણ ન બદલે, બાજુ બદલે. બરાબર છે? આ માપ આવી ગયું. એટલે સાઇન ક્યુ બરાબર બીપી છેદમાં બીક્યુ, અને
સાઈન બી બરાબર PQ છેદમાં BQ. હવે આપણને દાખલામાં દઈ દીધેલું છે કે સાઈન બી બરાબર સાઈન ક્યુ છે, સાઈન બી બરાબર સાઈન આપેલ છે, તો આપણે આ પરિણામ બરાબર આ પરિણામ લખી શકીએ, કારણ કે બે ઇક્વલ છે, દાખલામાં આપી દીધેલું છે. હવે સાઈન બી બરાબર સાઈન ક્યુ આપેલું છે, તો આપણે PQ છેદમાં BQ બરાબર BP છેદમાં BQ લખી શકીએ. લખી શકાય કે નહીં? એકદમ ઈઝી ને સરળ છે, લખી શકાય, કારણ કે દાખલામાં આપેલું છે. હવે BQ DQ કાઢી નાખો, બે સેમ છે, તો PQ બરાબર BP. PQ બરાબર શું થાય? આ PQ બરાબર BP, એટલે આ બંને બાજુ સરખી છે. આ બંને બાજુ કેવી છે? સરખી છે, સાબિત થઈ ગયું. તો આપણે ભૂમિતિમાં શીખી જાય છે કે કોઈ પણ ત્રિકોણની બે બાજુઓ સરખી હોય તો એની સામે સામેના ખૂણા પણ સરખા જ હોય. આ નિયમ છે ભૂમિતિનો, બરાબર છે ને? આપણે પ્રમેય શીખી ગયા છીએ. તો આ બે બાજુ સરખી આવે તો સામેના બરાબર ખૂણા પણ કેવા થાય? સરખા. તો સામેના ખૂણા B બરાબર Q, B બરાબર Q, બસ થઈ ગયું સાબિત. બાજુમાં લખવાનું, કોઈ પણ ત્રિકોણની બે બાજુ સરખી હોય તો તે બાજુની સામેના ખૂણા પણ સરખા હોય, B બરાબર Q થાય. તો આપણે B બરાબર Q સાબિત કરવાનું તો થઈ ગયું. ખાલી બે જ પદમાં સાબિત થઈ ગયું. જ્યારે રીતમાં ઉદાહરણની અંદર બહુ જ લાંબુ લચક લખેલું છે, એના કરતાં એકદમ ઈઝી ને સરળ. પહેલા તમે સાઈન B શોધી લો, સામેની બાજુ છેદમાં કર્ણ કરી, પછી સાઈન Q શોધી લો, સામેની બાજુ છેદમાં કર્ણ કરી. બે ઇક્વલ છે તો બે પરિણામને સામે મૂકી દો, આ BQ BQ ઉડી જાય, એટલે સામ સામે સરખી બાજુ આવી જશે. સામ સામે બાજુ સરખી હોય તો સામેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય, તો સાબિત થઈ ગયું મિત્રો. બરાબર છે મિત્રો? આમાં એકદમ ઈઝી ને સરળ છે. ઉદાહરણ નંબર 2. હવે ઉદાહરણ નંબર 3 ઉપર આવીએ તો આપણને બે બાજુઓ સામેથી આપી દીધી છે. જો આમાં આપણે આ રીતે આપી દીધી, બરાબર છે ને? આ નંબર 1 રીત. પછી બીજી રીતે આ રીતે આપી દે, AB બરાબર આટલા, BC બરાબર આટલા આપી દીધા. અને ત્રીજી રીતે કઈ રીતે આવે છે ખબર? આમ આપે, આમ આમ સાઈન. આ દાખલા તરીકે આ જ લઈએ, બરાબર છે? આમ આપે 4 સાઈન બરાબર 3 હોય તો આમ લખે આ લોકો. શું લખે? 4 સાઈન બરાબર અથવા 3 આમ લખીએ. 3 સાઈન બરાબર 4 હોય તો આમ. ત્રગડા અહીંયા લખે. આના ઉપરથી લઉં છું. એટલે જો આ એક રીત આમ આપે તોય આપણે સામેની બાજુ છેદમાં કર્ણ, આમ આપે તોય કેવી રીતે થાય? તો તમારે સાઈન બરાબર આમ લખી નાખવાનું. સાઈન બરાબર 4 તો છે, આ ત્રગડો ગુણાકારનો સંબંધ ધરાવે તો અહીંયા 3 આવી જાય. તો આ જ થઈ ગયું ને? સાઈન બરાબર 4/3. તો અહીંયા જો 4/3 આવી ગયા ને? એવી રીતે એ કોઈ પણ મૂકી શકે, સાઈન કોસ. તો આપણે સાઈન પ્રમાણે સામેની બાજુ છેદમાં કર્ણ એ રીતે મૂકી દેવાનું. બરાબર છે? કર્ણનું માપ મોટું હોય એટલે 3/4 આવે, પણ 4/3 તો તમને એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર? તો તમને આ રીતે પણ તમને આપી શકે. એ 3 રીત છે. કાં તો તમને સિમ્પલ રીતે આપે તો તમે લખી નાખો, આ રીતે આપે તો સામેની બાજુ છેદમાં કર્ણ કે જેની માપ આપેલું એનું તમે સૂત્ર ગુજરાતી લગાડીને બાજુનું માપ લખી નાખો. અને આ રીતે આપે તો પેલા અહીંયા જે અક્ષરો ને છેદમાં લઈ આવો, એટલે સાઈન કોસ કે જે કંઈ આપેલું એકલું થઈ જાય. પછી એનું ગુજરાતી સ્વરૂપ લખી 4 3 હોય તો એ સામેની બાજુ છેદમાં કર્ણ એ પ્રમાણે લખીને તમે કરી શકો છો. એટલે મિત્રો 3 રીતે બાજુઓ તમને અહીંયા આપશે. 3 રીતે બાજુ આપે એટલે બે બાજુઓના માપ તમે ત્રિકોણની અંદર લખી નાખો અને ત્રીજી બાજુ પાયથાગોરસના સિદ્ધાંતથી શોધી નાખો. આપણને અહીંયા આપી દીધી છે AB 29 અને BC 21. તો પાયથાગોરસનો સિદ્ધાંત છે કે કર્ણનો વર્ગ એટલે AB નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર બરાબર BC નો સ્ક્વેર થાય. તો કર્ણ 29 આપેલો છે બરાબર AC નો સ્ક્વેર, BC 21 આપેલું છે. 29 ગુણ્યા 29 841, AC નો સ્ક્વેર 21 ગુણ્યા 21 441. 441 ને આ બાજુ લઈ આવો તો 841 માંથી 441 એટલે 400. AC નો સ્ક્વેર કાઢવો હોય તો 400 નું વર્ગમૂળ કરવું પડે એટલે 400 નું વર્ગમૂળ 20, 20 ગુણ્યા 20 400 થાય. તો બરાબર કાઢી જાય તો AC બરાબર 20 થાય. તો આપણે AC બરાબર 20 શોધી લીધા. ત્રીજી બાજુ પણ શોધાઈ ગઈ. બસ હવે આપણે પરિણામ મૂકવાનું છે. આમાં તમને આમાં ચોખ્ખું લખ્યું છે ABC બરાબર થીટા. એ B ખૂણો છે ને એને થીટા માનવાનો છે, ધ્યાન રાખજો. આને નથી માનવાનો, જેમ આમાં કીધું ને એને થીટા માનવાનો, એને. તો આમાં આપણને આને માનીને નહીં માનવાનું. જો દાખલામાં સૂચના બરાબર વાંચજો. ABC બરાબર થીટા દીધો છે એટલે આ B થીટા છે. ABC એટલે B નો ખૂણો કહેવાય ને. ABC ખૂણાનું માપ આખા ખૂણાનું માપ કર્યું. ABC
એટલે ખૂણાનું માપ ખૂણો બી કહેવાય. એબીસી ને શું કહેવાય? ખૂણો બી. તો બી બરાબર થીટા આપેલું છે. ફૂલ ફોર્મ ટૂંકમાં લખો તો ખૂણો બી કહેવાય, પણ ખૂણા બી નું આખું નામ લખવું તો એબીસી લખાય, વચ્ચે આવે. બરાબર છે. ખૂણા સી નું નામ લખવું તો એસીએ લખાય, ખૂણા એન નામ લખે તો સીએબી લખાય અથવા બીએસી લખાય. એમ ખૂણા બી નું નામ એબીસી કહેવાય. એબીસી મતલબ થીટા આપણે બી ને માનવાનો છે. એટલે આપણે જે થીટા છે એના ઉપરથી આપણે જે જરૂર છે ને એ જ શોધવાના છે શોધવાનું નથી. આવા પરિણામો આપેલા હોય ને કિંમત શોધવાની તો એમાં કયા ગુણોત્તરનો ઉપયોગ થાય છે એ જ ગુણોત્તર શોધવાનું. આપણે કોસ સાઈનની જરૂર છે તો આપણે કોસ ને સાઈન શોધવાના, બીજા કંઈ શોધવાની જરૂર નથી. તો આ ત્રણેય બાજુ આવી ગઈ મિત્રો. તો આપણે સાઈન બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય. તો આને સાઈન માનવાનું છે, સામેની બાજુ 20 છેદમાં કર્ણ 29, તો 20 છેદમાં 29. હવે આને કોસ માનવાનું છે. એકવાર સાઈન ને કોસ થીટા બરાબર પાસેની બાજુ, એની પાસેની બાજુ આ થાય છેદમાં કર્ણ 21 છેદમાં 29. બરાબર છે. તો આવી ગયું. હવે બસ બેની કિંમત સુધારી ગઈ. આની પરિણામમાં કિંમત મૂકી દો. કોસ સ્ક્વેર વત્તા સાઈન સ્ક્વેર. તો કોસની કિંમત છે 21 છેદમાં 29, સાઈનની કિંમત છે 20 છેદમાં 29. બંને માથે સ્ક્વેર. 21 નો સ્ક્વેર 441, 29 નો 841, 20 નો 400 અને 29 નો 841. છેદ સરખા છે એટલે લસાઅ કાઢવાની જરૂર નથી. ઉપરનો સરવાળો 441 ને 400 841 થાય. નીચે 841 841 ઉડી ગયા. એક જવાબ આવ્યો. પરિણામ 1 નો જવાબ 1 આવ્યો. હવે એ રીતે પરિણામ 2 આપણને આપેલું. કોસ સ્ક્વેર માઇનસ, આમાં પ્લસ હતું ને આમાં માઇનસ, એટલો જ ફરક છે, બાકી કાંઈ ફરક નથી. આવશે ઈનું ઈ જ. બરાબર છે. કોસ સ્ક્વેર માઇનસ સાઈન સ્ક્વેર એટલે 21 છેદમાં 29 નો વર્ગ, 20 છેદમાં 29 નો વર્ગ. બરાબર છે. વર્ગ કરતા ભૂલી ગયો. તો 21 નો વર્ગ 441, 29 841, 20 441 800. આ બે સેમ છે, અહીંયા વત્તા છે ને ઓછા છે, બાકી પરિણામમાં કાંઈ નથી. બંને સેમ છે, વત્તાનું ચિહ્ન, અહીંયા ઓછા છે. પરિણામ 2, 1 અને 2 સેમ જ છે, સેમ આંકડા છે, વત્તા ઓછાને ફરક છે. તો અહીંયા આપણે બાદબાકી કરવી પડે. છેદ સરખા છે, અહીંયા આપણે સરવાળો કર્યો. 441 માંથી 400 જાય તો ખાલી 41 વધે, 841. જવાબ 2 આવે. એટલે બીજો જવાબ આ જવાબ 41 છેદમાં 841 જવાબ નંબર 2. આ જવાબ નંબર 1. આપણે જવાબ નંબર 1 આવ્યો. જવાબ નંબર 2 41 છેદમાં 841 આવે. તો મિત્રો આ રીતે એકદમ સીધા અને સરળ દાખલા છે. તમે ખાલી થોડીક પ્રેક્ટિસ કરજો તો જરૂર આવડી જશે. બરાબર છે. આમાં કાંઈ પણ નથી, ખાલી તમે થોડુંક દિમાગ લડાવશો તો તમને આ પ્રકાર ઇઝી લાગશે. ભલે તમે 8.3 ના કરો, હું કહું છું બીજા વિદ્યાર્થીઓ જે સ્ટાન્ડર્ડ રાખેલું છે તો કરશે, પણ જેને બેઝિક રાખેલું છે એ 8.1 અને 8.2 કરે જ. કોઈ પણ માર્ક જવા નહીં દેવાના. શા માટે જવાબ દઈએ? એકદમ ઇઝી ને સરળ છે. બરાબર ને? કાંઈ નથી. કેવી રીતે ગુણોત્તર યાદ રહે મેં તમને શીખવાડી દઉં, કેવી રીતે કોઠો યાદ રહે તમને શીખવાડી દઉં. કાંઈ પણ દિમાગ લગાડવાનો નથી. થોડોક 5% દિમાગ લગાડવાનો છે અને 100% પરિણામ આવશે. બરાબર છે. ચલો મિત્રો, તો નેક્સ્ટ આગળ ઉદાહરણ છે 4, 5 એ લેશું અને સ્વાધ્યાય સ્ટાર્ટ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.